એ શું કરે છે? જો ભાખરી બનાવું છું. ભાખરી બનાવે છે તો મિત્રો હાલો ગરમ ભાખરી ખાવા. સવારના 6 વાગ્યાની ભાખરી નાસ્તો. દેશી ચૂલા ઉપર ભાખરી એકદમ મીઠી લાગે હો મિત્રો. મિત્રો આપણો હવાઈનો શિરાણ તૈયાર થઈ ગયો છે દેશી ચૂલા ઉપર. ઓ બાય બાય. અને જો આ કડક ચા તો હાલો મિત્રો બધાય નાસ્તો કરવા અને શીરાવા પણ. 5 વાટકા મોકલાવું મારા વાલા. હાલો મિત્રો, હવે જો આપણે ઘરેથી નીકળી ગયા છીએ સોના લગ્નમાં આમાં પર. તો હવે આપણે લગ્નમાં મળશું. સુખનો સૂરજ ઉગી ગયો છે, બતાવી દો તમને. હાલો તો જો આજે ફઈની વાડીએ પહોંચી ગયા છીએ આમાં પર. અને પહેલાં તો જો આપણે વાડીની મુલાકાત લીધી. વાડી આવ્યા હતા તો અહીંયા જો કેટલા ઢોર બાંધ્યા છે. જો આપણે વાડીએ આટો મારી લેવી અને હળવું હળવું હાલતા જાવી. કપા પણ તમને દેખાડવી. ઢોર પાસે આવ્યા હતા તો જોયું બાજુમાં તો ઓહો આટલી બધી ટમેટી છે. જો 5 કિલો ટમેટા મોકલાવું મારા વાલા. દેશી હો, દેશી ટમેટા. પછી તો જો રીંગણી પણ છે. એની વાડીએ તો મોજે મોજ છે. મરચી મસ્ત રીંગણી છે. પછી અહીંયા પહોંચ્યા હતા તો દૂધીનો વેલો તો ઓહો જો કેવી મસ્ત દૂધી છે કા. દૂધીનો હલવો બનાવો લઈ લીધો. હમણાં આપણે તળી લેવી. વાહ ડુંગળી વાહ, લટર પટર ડુંગળી છે. જો 1 2 3 4 કેરા છે ડુંગળીના. અહીંયા પોગીને ફઈની વાડીએ તો જો કેટલી મસ્ત મસ્ત ટમેટી છે દેશી. તો 5 કિલો ટમેટા મોકલાવું મારા વાલા. દેશી ટમેટા. આવા મોટા ટમેટા છે. જો ભરથાના રીંગણાના થાય ને એવા મોટા થાય. એમાં મોટી ટમેટા દેશી ટમેટા.
હાલો મિત્રો, દેશી ટમેટા ખાવા લટર પટર વાવી દીધા છે, તો લટર પટર આવી પણ જશે હવે. મિત્રો જો લટર પટર ટમેટા આવ્યા છે. હાલો હાલો ટમેટા ખાવા. જો આમ ટમેટી તો ઢળી પડી છે. જો આ એટલી ટમેટી છે બધી મસ્તીની. તો આવા ટમેટા તો પહેલી વાર જોયા છે આપણે તો. બે બાજુ ટમેટા અહીં ચોરે તે આ બાજુ પછી તો આપણે અહીંતા થોડા ખાલ્યા હતા. અહીંતા તો આપણે જો ગલગોટા છીએ તો પણ આપણે જો ફૂલ પણ છે મસ્તીના. જો આલ્યો ફૂલ તો લઈ લ્યો. સરસ છે કા. હાલો મિત્રો, આપણે જો સમૂહ લગ્નમાં પહોંચી ગયા છે. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો અને કોમેન્ટમાં જય કાળુ બાપુ લખવાનું ભૂલતા નહીં. देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. વ્યવસ્થિત લઈ લેશો સાહેબ. આપણે વચ્ચે રહેવાના છે. ફોટો સેશન વાળાને નમ્ર વિનંતી કે વ્યવસ્થિત પોતાની જીવવા વાસણ ધોવાની આ બધા જ બહેનોએ આજે કરી છે સવારથી અત્યાર સુધી સતત. સમિતિ વાળા બધા સભ્યો પુષ્પ વર્ષા કરવા માટે આગળ આવી જાય. સમિતિના સભ્યો
પ્રસાદ લેવામાં જે કોઈ બાકી હોય તે બધા પ્રસાદ લેવા દાજો. હવે આપણે આજના સમૂહ લગ્ન સમારોહ અંતર્ગત સન્માન સમારોહની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. પુષ્પ વર્ષા કરીને પૂર્ણાહુતિ કરીએ છીએ. હજી વાસણ ધોવાના થોડાક બાકી છે. બસ ઘરે નથી જવાનું. એ વાસણ બધા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. અને કોમેન્ટમાં જય કાળુ બાપુ લખવાનું ભૂલતા નહીં મિત્રો, તાકે તમને આવા નવા વિડીયા પણ તમને મળતા રહેશે. અને કોમેન્ટમાં જય કાળુ બાપુ જરૂરથી લખી દેજો.